ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે અમારે જવાનું હતું એક નાનકડી ટ્રીપમાં, એટલે જવાનું છે અમે ગિરનાર. એટલે અમે બંને જણા તૈયાર થઈને નીકળી ગયા છીએ ગિરનાર જવા માટે. પછી અમે બંને નીકળી ગયા હતા મારી RS 200 લઈને ગિરનાર જવા માટે. અને થોડીક લોંગ ટ્રીપ નથી, એટલે શોર્ટ ટ્રીપ હતી, પણ જવાનું હતું અમારે 300 કિલોમીટર જેવું. એટલે ફટાફટ નીકળી ગયા હતા અમે બે જણા. ગિરનાર જતા પહેલા અમારું ફર્સ્ટ સ્ટોપ હતું ચોટીલા. એટલે ચોટીલા દર્શન કરીને જવાનું હતું માતાજીને. એટલે ત્યાર પછી અમે ચોટીલા પહોંચી ગયા હતા. ત્યાર પછી અમે બે જણા શરૂ કરી દીધું હતું ચોટીલા ડુંગર ચડવાની તૈયારી. ગાઈઝ રસિક એમ કહેતો હતો કે સીડીઓ થોડી ક્રોસમાં ચડવાની, એટલે આપણને થાક ના લાગે. અને ગાઈઝ 2 મિનિટનો બ્રેક લઈ લીધો અને કંઈક ચોટીલાનો આવો કંઈક નજારો દેખાતો હતો ઉપરથી. ફાઇનલી ગાઈઝ અડધો કલાક જ થયો અને અમે ઉપર ચડી ગયા હતા માતાજીના મંદિરે. અને આવીને દર્શન કરી લીધા. ભાવિ ભક્તો બધા આરામથી બેસીને માતાજીના દર્શન કરતા હતા. અને અમે પણ એકવાર દર્શન કરી લીધા. તમે પણ કરી લો દર્શન. ચોટીલા ડુંગરથી દર્શન કરીને અમારે જવાનું હતું 150 કિલોમીટર ગિરનાર જવાનું હતું. એટલે પાછું પેટ્રોલ પંપે પેટ્રોલ ફિલઅપ કરાવી દીધું. અને ત્યાર પછી અમે નીકળી ગયા હતા ચોટીલાથી ગિરનાર જવા માટે. અને વચ્ચે જતા ઘૂઘરાવાળા ભાઈ દેખાઈ ગયા. એટલે નાસ્તો કરવા થોડી વાર ઊભા રહી ગયા હતા. અને ઘૂઘરા ખાઈને અમે બંને નીકળી ગયા હતા ગિરનાર જવા માટે. ત્યાં ફાઇનલી ગાઈઝ અમે તૈયાર થોડી વારમાં ગિરનાર પહોંચી ગયા હતા અમે બે જણા. ગાઈઝ ફાઇનલી અમે ગિરનાર પહોંચી ગયા હતા. અને તમે કાલના વ્લોગમાં જોજો કે અમે ગિરનાર ચડતા કેવી હાલત થાય છે અમારી. મળીએ ત્યારે કાલના વ્લોગમાં. બાય.